નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 28મી જાન્યુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લાને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 49 જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાની ભેટ આપવામાં આવી છે? તો જવાબ આવશે તાપી જિલ્લાને. કોને? તાપી જિલ્લાને. તો તાપી જિલ્લામાં રાજ્ય સ્તરીય પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી અંતર્ગત તારીખ 25ના રોજ, એટલે કે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 49 જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સર્કિટ હાઉસ પાસેના મેદાનમાં યોજાયેલા એટ હોમ નામના રાજદ્વારી કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સહિત જિલ્લા વિકાસ અધિકારીઓ શ્રી VN શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ખ્યાતિ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી રિક્ષાને પ્રસ્થાન કરાવાયું હતું. તાપી જિલ્લાના પ્રજાજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરતા આ લોકાર્પણમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કાર્યરત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે ઘન કચરા છે એનું વ્યવસ્થાપન થાય એના માટે 49 જેટલા ઈ રિક્ષા છે એનું લોકાર્પણ કરાયું હતું. ઘન કચરાના વ્યવસ્થાપન માટે તાપી જિલ્લાની 49 ગ્રામ પંચાયતો માટે રૂપિયા 1.02 કરોડના ખર્ચે આ ઈ રિક્ષાઓ છે એ ગ્રામીણ વિસ્તારોમાં ભ્રમણ કરશે, ઘરે ઘરે કચરો એકત્રિત કરશે, તેને સેગ્રીગેટ કરી ભીના કચરાને કમ્પોઝ કરવા માટે ઉપયોગ કરશે, સૂકા કચરાને એજન્સીને રિસાયકલ કરીને ગ્રામ પંચાયત આવક મેળવશે. હવે પ્રજાસત્તાક દિવસની વાત છે. 76મા નંબરનો આ વર્ષે પ્રજાસત્તાક દિવસ હતો અને એના જે મુખ્ય અતિથિ હતા એમનું નામ શું છે, જેમને પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન હતા? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, જો તમને આવડતું હોય તો. ત્યારબાદનો ક્વેશ્ચન, દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 26મી જાન્યુઆરીના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા દિવસની જાહેરાત યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એના દ્વારા 26 જાન્યુઆરીના રોજ જાગૃતિ લાવવા માટે અને પગલાં લેવાના આહવાન તરીકે કરવામાં આવી હતી. 26 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય નવીનીકરણ ઉર્જા એજન્સી છે એની સ્થાપનાની તારીખ પણ છે. 2009માં એની સ્થાપના કરવામાં આવી, જે વૈશ્વિક આંતર સરકારી યોજના છે, એટલે કે એજન્સી છે, નોટ યોજના, જે દેશોને તેમના ઉર્જા સંક્રમણમાં ટેકો આપવા માટે, આંતરરાષ્ટ્રીય સહયોગ માટે અને એક પ્લેટફોર્મ તરીકે સેવા આપવા, સ્વચ્છ ઉર્જા ટેકનોલોજી, નવીનતા, નીતિ, નાણાં, રોકાણ, એના પર ડેટા અને વિશ્લેષણ પ્રદાન કરવા માટે સ્થાપિત કરવામાં આવી છે. સ્વચ્છ ઉર્જા પરથી મને યાદ આવ્યું કે આપણા કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રી કોણ છે તમારે જણાવવાનું છે. જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025, તો 5મી આવૃત્તિ છે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની, જે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં, જો કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં તો 23થી 27 જાન્યુઆરી દરમિયાન યોજાઈ ગઈકાલે પૂરી થઈ, અને 22થી 25 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ કાશ્મીરમાં યોજાશે. 23થી 27 જાન્યુઆરી દરમિયાન રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, સંસ્થાકીય સંગઠનોની બનેલી 19 ટીમો આઈસ હોકી અને આઈસ સ્કેટિંગ એમ 2 ઇવેન્ટમાં 5 દિવસ સુધી સ્પર્ધામાં ઉતારી, અને આ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025નો પ્રથમ ભાગ હતો. તમને ખબર છે ને એનો માસ્કોટ કોણ છે? સ્નો દીપડો, સીને શીન, બરાબર છે. બીજી જે સ્પર્ધા છે જે ફેબ્રુઆરીમાં યોજાશે, એમાં સ્કીઇંગ જેવી સ્નો ગેમ્સનો સમાવેશ થાય છે, જેનું આયોજન 22થી 25 ફેબ્રુઆરીએ છે અને જમ્મુ કાશ્મીરમાં છે. તમને ખબર છે કે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની સ્થાપના થઈ, એટલે કે શરૂઆત થઈ 2020માં. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ છે એ પણ 2020માં. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ છે એ 2023માં. અને યાદ રાખજો કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2018માં શરૂઆત થઈ. ઓકે, આપણા કેન્દ્ર સરકારના રમતગમત યુવા બાબતોના મંત્રાલય અંતર્ગત આનું આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષે જે ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ્સ હતી એમાં સૌથી વધારે મેડલ જીત્યા હતા મહારાષ્ટ્ર, એટલે મહારાષ્ટ્ર નંબર 1 પર હતું. આટલી બધી ખેલોની વાત કરી છે, મને કહો આપણા ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખો. કેન્દ્રીય યુવા બાબતો રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ લેહમાં આઇકોનિક નવાંગ દોરંજય સ્ટોપદાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. લદ્દાખની વાત ચાલે છે, 23 તારીખે શરૂઆત થઈ ત્યારે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે, એક તો રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અહીંયા, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે ઓસ્ટ્રેલિયન ઓપન્સ 2025માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે જેનિક સિનર. તમે જાનિક સિનર કહો અથવા તો જેનિક સિનર કહો, એક જ વસ્તુ છે. તો જેનિક સિનર છે, એમણે પોતે ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ જીત્યો છે. એક તરફી ફાઇનલ હતી. એલેક્ઝાન્ડર ઝેવરેવ છે એમને હરાવીને ટેનિસના સૌથી તેજસ્વી સ્ટારમાંના એક તરીકેનો પોતાનો દરજ્જો મજબૂત બનાવ્યો છે. તેમણે સતત બીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશિપ જીત્યું. લાસ્ટ ટાઈમ પણ એમણે જીત્યા હતા. 23 વર્ષની ફક્ત એજ છે અને ઇટાલીથી બિલોંગ કરે છે જેનિક સિનર. જર્મન પ્રતિસ્પર્ધી, બરાબર છે, એમને 6-3, 7-6, 6-3થી હરાવ્યો છે. જેનિક સિનર હવે જીમ કુરિયર 1992થી 93 મેલબોર્ન પાર્કમાં સતત 2 ટાઇટલ જીતનારા સૌથી યુવા ખેલાડી તરીકે ટેનિસ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. મહિલા સિંગલ્સની ફાઇનલની વાત કરીએ, અમેરિકાની મેડિસન કીઝે આર્યના સબાલેન્કાને 6-3, 2-6 અને 7-5થી પરાજય આપ્યો. હવે તમને ખ્યાલ હશે કે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો આયરના સબાલેન્કા. એના પહેલાં એટલે કે 2023માં પણ એમણે જીત્યો હતો. તો આમનું હેટ્રિક થવાનું હતું, પણ આમણે હેટ્રિક થવા દીધી નહીં. અમેરિકાની મેડિસન કીઝીએ હેટ્રિક થવા દીધી નહીં. તમને ખબર છે ઓસ્ટ્રેલિયન ઓપન છે એ કયા મેદાનમાં રમાય છે? આખા વર્ષમાં 4 ગ્રાન્ડ સ્લેમ હોય છે. કયા મેદાન પર કઈ તમને ખબર હોવી જોઈએ? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખો. યુનિફાઈડ પેન્શન સ્કીમ યોજના ક્યારથી લાગુ થશે? તો ભારતમાં 1 એપ્રિલ 2025થી આ લાગુ થવાની છે. કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમમાં પહેલાંથી જ નોંધાયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ યોજના જૂની પેન્શન યોજના છે, ઓલ્ડ પેન્શન સ્કીમ, અને નેશનલ પેન્શન સિસ્ટમ, આ બંનેના ઘટકોને જોડે છે. તેનો ઉદ્દેશ નિવૃત્ત કર્મચારીઓને ગેરંટેડ પેન્શન આપવાનો છે, જે નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા અને ગૌરવ સુનિશ્ચિત કરે છે. 24 જાન્યુઆરી 2025ના રોજ જારી કરાયેલા સરકારી જાહેરનામામાં જણાવવામાં આવ્યું કે આ યોજના 1 એપ્રિલ 2025થી લાગુ થશે. 24 જાન્યુઆરી એ તમને ખબર છે આપણે ભારતમાં મનાવીએ છીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ, અને વિશ્વ ક્ષેત્રે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ મનાવવામાં આવે છે.
યુનિફાઈડ પેન્શન યોજના એવા કેન્દ્રીય કર્મચારીઓને લાગુ પડશે જેઓ પહેલાંથી જ નેશનલ પેન્શન સિસ્ટમમાં નોંધાયેલા છે. આ યોજના ફક્ત એ કર્મચારીઓ માટે ઉપલબ્ધ રહેશે જેઓ નોટિફિકેશનમાં ઉલ્લેખિત ચોક્કસ માપદંડોને પૂર્ણ કરે છે. યોજનાનો લાભ મેળવવા કર્મચારીઓ ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ કરી હોવી આવશ્યક છે. જે કર્મચારીઓ ઓછામાં ઓછા 10 વર્ષની લાયકાત સેવા પૂર્ણ કર્યા પછી નિવૃત્ત થાય છે એમને નિવૃત્તિકાળની તારીખથી ખાતરીપૂર્વક ચૂકવણી મળશે. ઓકે, તમારા માટે પ્રશ્ન, નેશનલ પેન્શન સિસ્ટમ ડે NPS ડે ક્યારે મનાવવામાં આવે છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવી શકો છો. ગ્રાન્ડ માસ્ટર ઇનિયાન પનીરસેલ્વમ એમણે જોહર ઇન્ટરનેશનલ ઓપન ચેસ ટુર્નામેન્ટ ટાઇટલ જીતી લીધું છે. તો ભારતના ગ્રાન્ડ માસ્ટર છે ઇનિયાન પનીરસેલ્વમ મલેશિયામાં યોજાયું હતું 9મા નંબરનું જોહર ઇન્ટરનેશનલ ઓપન ચેસ ટુર્નામેન્ટ ટાઇટલ જીત્યું. તમિલનાડુથી બિલોંગ કરે છે. તમિલનાડુના ઈરોડના ફક્ત 22 વર્ષના ખેલાડી છે. આ ઇવેન્ટમાં પ્રભુત્વ મેળવ્યું અને તેમના નજીકના હરીફ કરતાં 1.5 પોઈન્ટ આગળ રહ્યા. જાન્યુઆરીમાં ચેન્નઈ ઓપનમાં તેમની જીત તેમના અગાઉના વિજયમાં ઉમેરો કરે છે, જેનાથી ચેસમાં ઉભરતા સ્ટાર તરીકે તેમની પ્રતિષ્ઠા મજબૂત થઈ છે. 9મી જોહર ઇન્ટરનેશનલ ઓપન ચેસ ટુર્નામેન્ટ 18થી 23 જાન્યુઆરી 2025 દરમિયાન મલેશિયામાં યોજાઈ હતી. જો ચેસની વાત કરીએ, તમને ખબર હોય તો રિસન્ટલી બન્યા હતા અનિશ સરકાર, 3 વર્ષનું બાળક, ELO રેટિંગ 1555. અર્જુન એરિગશી ચેસમાં નંબર 1 ખેલાડી છે, વિશ્વના ઓલ ટાઈમ નંબર 1 મેગ્નસ કાર્લસનને હરાવ્યા. અને તમારા માટે પ્રશ્ન, 45મા નંબરના ચેસ ઓલિમ્પિયાડનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ, બરાબર છે, આ યાદ રાખજો. અને P નિખિલ સૌથી છેલ્લે બન્યા છે 85મા નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર. ચેસ દિવસ છે એ દર વર્ષે 20મી જુલાઈના રોજ મનાવવામાં આવે છે, કેમ કે 20 જુલાઈના રોજ 1924માં ફિડે જે ચેસની સંસ્થા છે એનું સ્થાપના થઈ હતી, જેના અધ્યક્ષ છે આર્કોડી ડોકોવિચ અને ઉપાધ્યક્ષ છે આપણા વિશ્વનાથ આનંદ. 64 ખાનાઓ હોય ચેસની અંદર, 8x8, અને આપણા ભારતમાં જ એની શોધ થઈ છે, બરાબર છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ICCએ 2024ની મેન્સ T20 ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી. તેમાં કેપ્ટન તરીકે કોને પસંદ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે રોહિત શર્મા. કોને? રોહિત શર્માને. તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 2024ની મેન્સ T20 ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી. રોહિત શર્માને ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા. આ ટીમમાં કુલ 4 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું. રોહિત શર્મા ઉપરાંત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પેસર છે અર્શદીપ સિંહ. તમને ખબર હોય તો ગઈકાલે જ આપણે ભણ્યા હતા કે ICC 2024ની વુમન્સ T20 ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી, અને એમાં 2 ભારતીય ખેલાડીઓ સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માનો સમાવેશ કર્યો. એમાં કેપ્ટન કોણ હતા? સાઉથ આફ્રિકાના હતા. તમારે નામ જણાવવાનું છે. પાકિસ્તાનના ખેલાડી બાબર આઝમ છે, એમને પણ આમાં સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝના એક ખેલાડી છે. વેસ્ટ ઇન્ડિઝના નિકોલસ પૂરણ છે, એમને વિકેટ કીપર તરીકે અહીંયા પસંદ કરવામાં આવ્યા છે. તો યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. એતિહાદ રેલ એના દ્વારા અબુધાબી અને દુબઈ માટે હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. હવે આ ટ્રેનની જે સ્પીડ હશે એ 350 કિલોમીટર પ્રતિ કલાક. તમને ખબર હોય વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ બુલેટ ટ્રેન બનાવી છે ચાઇનાએ, જેનું નામ આપ્યું છે CR450, જે 450 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે. આ 350ની છે. મુસાફરીના સમયમાં ઘટાડો કરશે. અબુધાબી અને દુબઈ વચ્ચેનું અંતર ફક્ત 30 મિનિટમાં કાપી શકશે, તેમજ અબુધાબી અને દુબઈ વચ્ચે જોડાણ વધારશે. એતિહાદ રેલવે મુજબ આ પહેલ આગામી 50 વર્ષોમાં યુનાઇટેડ આરબ અમીરાતના GDPમાં 145 બિલિયન દિરહામનું યોગદાન આપશે. આ નવી હાઈ સ્પીડ ટ્રેન અગાઉ જાહેર કરાયેલી એતિહાદ રેલ પેસેન્જર સેવાથી અલગ છે, જે UAEની માલવાહક ટ્રેનો જેવું નેટવર્ક ધરાવે છે.
તમને ખબર હશે ભારતની અંદર કયા બે શહેરો વચ્ચે હાઇપરલૂપ દોડાવવામાં આવશે જેની સ્પીડ 600 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે? એના માટે એક પરીક્ષણ પણ પૂરું કરવામાં આવ્યું છે IIT મદ્રાસ દ્વારા. જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવી શકો છો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શા માટે થાય છે? તો ખાતર કારખાનાઓના ઉત્પાદન કામમાં. વીજળીના ગોળામાં આવેલા ફિલામેન્ટમાં કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? તો ટંગસ્ટનમાંથી ફિલામેન્ટ બને છે. સોડિયમ મેટલને શાની અંદર રાખવામાં આવે છે? કેરોસીનમાં. સોડા વોટરમાં શું રહેલું છે? કાર્બન ડાયોક્સાઇડ. લાફિંગ ગેસ શું છે? નાઇટ્રસ ઓક્સાઇડ. પરીક્ષામાં બહુ જ વખત પૂછાયેલો પ્રશ્ન. લાફિંગ ગેસનું નામ શું? હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી હતી? તો બરોડા. ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? તો ઠક્કર બાપા, જેમનું આખું નામ છે અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર. ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત પ્રદેશ સીમાં હતો? તો કચ્છ. પ્રદેશ સી એટલે યુનિયન ટેરેટરીમાં હતો. નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે? સુરકોટડા. અલાઉદ્દીન ખિલજીની ગુજરાત પરની ચઢાઈનું જે વર્ણન છે એ કરતો ગ્રંથ કયો છે? તો કાન્હાડે પ્રબંધ. કયું છે? કાન્હાડે પ્રબંધ છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો પંકજ જોશીની. કોની? પંકજ જોશીની. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ICC દ્વારા જાહેર કરવામાં આવેલ મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં કેટલી ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે? તો 2 ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે. એ મેં તમને હમણાં જ કહ્યું. બરાબર છે. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? પ્રજાસત્તાક દિવસ 76મા નંબરનો મનાયો. એમાં આપણા મુખ્ય અતિથિ કોણ હતા જેમણે દિલ્હીમાં ભાગ લીધો, મતલબ દિલ્હીમાં આવ્યા હતા? તો ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ છે જેમનું નામ છે, એ લખાતું કેમ નથી, પ્રોબોવો સુબિયાન્તો. ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ પ્રોબોવો સુબિયાન્તો. ભારતના હાલના નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રી કોણ છે? તો ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર કેન્દ્રમાં. તો પ્રહલાદ જોશી. કોણ છે? પ્રહલાદ જોશી. ત્રીજો પ્રશ્ન છે, ભારતની અંદર રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવીએ છીએ? આ કેમ આજે એવું થાય છે? 29 ઓગસ્ટ. ચોથો પ્રશ્ન એવો હતો કે તમને ટેનિસના મેદાન હોય એને કોર્ટ કહેવાય. કોર્ટ. આ તો લખાતું નથી સાવ. કોર્ટ. ટેનિસના મેદાનને કોર્ટ કહેવાય છે. એમાં તમે જોશો તો ઓસ્ટ્રેલિયન ઓપન, US ઓપન હાર્ડ કોર્ટમાં રમાય. હાર્ડ કોર્ટ એટલે એકદમ તળિયું સખત હોય. વિમ્બલ્ડન છે એ ગ્રાસ એટલે ઘાસના કોર્ટમાં, અને ફ્રેન્ચ છે એ ક્લે કોર્ટમાં યોજાય છે. 5મા નંબરનો પ્રશ્ન, નેશનલ પેન્શન સિસ્ટમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ભારતમાં? 1 ઓક્ટોબર. 6 નંબરનો પ્રશ્ન, 45મા નંબરના ચેસ ઓલિમ્પિયાડનું આયોજન ક્યાં થયું હતું જે ભારતે જીત્યો છે? હંગેરી છે દેશ, એનું કેપિટલ છે બુડાપેસ્ટ. ભારતે જીત્યો છે. કોને હરાવીને? એટલે ભારત નંબર 1 સ્થાન લીધું છે. એવું કહી શકાય કે મહિલા કેટેગરીમાં પણ અને પુરુષ કેટેગરીમાં. 7મા નંબરનો પ્રશ્ન, ICC દ્વારા T20ની ટીમ જે ઘોષિત કરવામાં આવી છે એમાં જે મહિલા ટીમના કેપ્ટન કોને બનાવવામાં આવ્યા? સાઉથ આફ્રિકાના છે. તો નામ છે એમનું લૌરા. બરાબર છે, લૌરા વોલવાર્ડ. 8મા નંબરનો પ્રશ્ન, ભારતમાં કયા 2 સ્થળો વચ્ચે હાઇપરલૂપ ચાલશે? તો મુંબઈથી લઈને પુણે. ક્યાંથી ક્યાં? મુંબઈથી પુણે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના. પહેલો પ્રશ્ન કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સાંકડા પુલોના સ્ટ્રક્ચરને પહોળા કરવા માટે કેટલા કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી?
સેકન્ડ પ્રશ્ન, ભારત સરકાર દ્વારા 2025માં કેટલા લોકોને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.